ભરૂચમાં જય ભારત રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। વહેલી તકે માંગ નહીં સ્વીકારાય તો હડતાલની ચીમકી આપવામાં આવી હતી। રિક્ષા ચાલકોએ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। 2 વર્ષથી તાલુકા ગ્રામ પંચાયત જેટ ઝોનના અંદર તમામ લેટરો આપી દીધા છે, તો પણ રિક્ષા ચાલકોને સ્ટેન્ડ મળતું નથી। આજે આ રિક્ષા ચાલકો 15,000 જશે કઈ અને અમે આ કલેક્ટર સાહેબની માંગણી કરીએ છીએ। આ 3-4 દિવસમાં અમને કલેક્ટર સાહેબે મંજૂરી ના આપી તો આખા ભરૂચ જિલ્લામાં અમે હડતાલ પાડશું। એની નોંધ સરકારે લેવી કે આ રિક્ષા ચાલકો બહુ પરેશાન છે। જે પણ અધિકારી આવે, જે પણ ઓફિસર આવે, અહીંયા સ્ટેન્ડ નથી, અહીંયાથી ગાડી હટાવ, આ 15,000 રિક્ષા ચાલકો જશે કઈ? એટલે સરકારે આ વાત ધ્યાન રાખવી પડે, એમાં નિષ્કાળજી ના રાખવી પડે કે 2 વર્ષથી અમે લોકો વિરોધ કરીએ છીએ ને 2 વર્ષથી આ વિરોધમાં અમારું કશું નિરાકરણ આવ્યું નથી। એટલે મંગળવાર પછી અમે જાહેર કરીશું ભરૂચ જિલ્લાની હડતાલ।